વેરાવળમાં સરકારી જમીન પર દબાણ સામે બુલડોઝર ફર્યું છે। કુદરતી પાણીના વહેણને અવરોધીને દબાણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે। ઇમરાન ખાસાબ દ્વારા કરાયેલા દબાણ પર બુલડોઝર ફર્યું છે। 4 જેસીબી 10 ટ્રેક્ટર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી। 3291 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે। તો કોઈ પણ સરકારી જમીન પર દબાણ થયેલું હશે, ભલે તે ગમે તેટલા વર્ષોથી હશે, તેના પર દાદાનું બુલડોઝર ફરી વળશે અને જમીન મુક્ત કરાવાશે। વેરાવળ તાલાડા રોડ ઉપર આવેલ બિન નંબરી સરકારી સર્વે નંબરમાં ઇમરાનભાઈ મોહમ્મદભાઈ ખાસબ દ્વારા 3291 ચોરસ મીટર જમીનમાં કરવામાં આવેલ દબાણ ખુલ્લું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ દબાણ ખુલ્લું કરવા માટે 4 જેસીબી અને 10 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ જમીન ખુલ્લી કરવાથી આજે કુદરતી વહેણમાં જે સરકારી બિન સર્વે નંબરમાં જે દબાણ કરવામાં આવેલ છે એ દબાણ ખુલ્લું કરવાથી કુદરતી વહેણની જે અટકાયત થયેલ છે એ અટકાયત ખુલ્લી થઈ જશે અને આજુબાજુના ખેતરવાળાને કોઈ પાક ખેતરમાં પાણી ભરાવાનો પ્રશ્ન નહીં રહે। કેટલા વર્ષોથી આ દબાણ હતું? લગભગ 6 વર્ષથી આ દબાણ હતું।